હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું. આર્મીમાં શોર્ટ સર્વિસ કમિશનની નોન ટેકનિકલની 70 જગ્યાઓ ભરાશે. 20 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે. દર મહિને 56,100 સ્ટાઇફન્ડ મળશે. આર્મીમાં એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ શોર્ટ સર્વિસ કમિશન નોન ટેકનિકલ 70 પોસ્ટ પર ભરતીની જાહેરાત કમાઈ. ઉમેદવારો 20 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકશે. ગ્રેજ્યુએશનની પદવી મેળવનાર એનસીસી સી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારને ચેન્નઈમાં તાલીમ અપાશે અને ઉમેદવારને પ્રતિમાહ 56,100 સ્ટાઇપન્ડ મળશે. ઓનલાઈન અરજી કરતા પહેલા આટલું જાણી લો. ગ્રેજ્યુએશન સાથે એનસીસી સી સર્ટિફિકેટ જરૂરી. ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. એનસીસી સિનિયર ડિવિઝન વિંગમાં સેવા માટે સી સર્ટિફિકેટમાં ઓછામાં ઓછા બી ગ્રેડ હોવા જરૂરી છે. વયમર્યાદા 1 જાન્યુઆરી 2027ના રોજ ઉમેદવારની ઉંમર 19મી થી 25 વર્ષની હોવી જોઈએ. ઉમેદવાર અપરિણિત હોવો જોઈએ. ઇન્ટરવ્યૂ બાદ મેરિટના આધારે પસંદગી થશે. ઉમેદવારોની આવેલી અરજીઓની ચકાસણી કરીને તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવાશે. તે પછીથી મેડિકલ પરીક્ષા અને મેરિટના આધારે અંતિમ પસંદગી કરાશે. ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. ઉમેદવારે www.joinindianarmy.nic.in પર જઈ ઓફિસર એન્ટ્રી એપ્લિકેશન લોગિનમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ એનસીસી સ્પેશિયલ એન્ટ્રી કોર્સ માટે અરજી કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. જે કોઈ ઉમેદવાર અરજી કરવા માંગતા હોય ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને મિત્રો અરજી કરી શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.